City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા શું કહે છે? ભાઈ હેપી વેલેન્ટાઇન ડે. હા, સેમ ટુ યુ. આપણે યુટ્યુબ ના કમેન્ટ સેક્શનમાં સાહિલ નો સવાલ છે અને આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. શું કહે છે? कि काका ये फरवरी मंथ जो भी है, હા, हम जैसे सिंगल लोगों की हमेशा क्यों काटता है? હું કાટતા એટલે હવે એનો કઈ મીનિંગ ના હોય યાર. કાટતા એટલે અમારી જ કેમ મેથી મરાઈ જાય એમ. ये काटेगा જ ને. फरवरी के खुद के 2 दिन कटे हुए हैं तो लोगों की काटता है तो उसमें क्या फेर पड़ता है? કેવું લોજિક આપ્યું લા. तो बराबर तो चला. પણ જેને સાવ આમ પેલું ગર્લફ્રેન્ડ જ ના હોય એને તો દુઃખ થાય ને યાર કાકા. नहीं रखने का ऐसा दुख, उल्टे का ऐसा सोचने का. કાકા हाँ, ચાલશે? હા, એટલે ગુજરાતીમાં કહેશો ચાલશે. ना ना बराबर है આપણું. उल्टे का ऐसा सोचने का कि महीने में सैलरी जल्दी मिलेगी और मोबाइल का रिचार्ज पूरा महीना चलेगा. फरवरी के बारे में ऐसा सोचने का. જબરજસ્ત, ક્યા વાત હે. અને દેશનું વિચારવાનું. આમાં દેશનું શું આવ્યું? વેલેન્ટાઇન છે ને કૃષિ પ્રધાન તહેવાર છે. જેને ગુલાબની ખેતી છે ને એને આજે ચાંદી છે. કરેક્ટ. એટલે આપણે તો હેપી શિવરાત્રી, જય ભોલેનાથ. ચાલ ટોપિક ફેરવી નાખ. ઓકે, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ યુટ્યુબ પર ભાર્ગવભાઈ એમ પૂછે છે હા, કે આ વેસ્ટર્ન કલ્ચરનું એડેપ્ટેશન બહુ વધી ગયું છે, એવું તમે માનો છો કાકા? એટલે આ વેલેન્ટાઇન ને લઈને કે છે. એવું જ હશે ને. તો આ તો લફડા તો અમારા જમાનાથી ચાલે છે લા. એમ? પરણેલો પુરુષ સતત એની પત્નીને સમજાવતો હોય કે એના સિવાય બીજી કોઈ મહિલા એના જીવનમાં નથી. બરાબર. અને ગર્લફ્રેન્ડ ને એવું સમજાવતો હોય કે રાત્રે ભલે પત્ની મારી બાજુમાં હોય છે પણ હું તો જાનું તને જ યાદ કરું છું, તારા જ વિચારો કરું છું. આ બંને બાજુ રમે. અને અત્યારે તો આપણે આ વેસ્ટર્ન થી પણ આગળ છે. કેમ, કઈ રીતે? પરણેલા ગર્લફ્રેન્ડ રાખે છે પણ કુંવારા વાઈફ પાછળ પડ્યા છે. હા યાર, એ બહુ ચાલ્યું જ કાકા. આખું જનરેશન એકદમ ફાસ્ટ ચલા. પણ આ આખા કેસમાં તમારી ઇમ્પ્રેશન કેવી છે કાકીની નજરમાં? ભાઈ મારી ઇમ્પ્રેશન છાપ આખા સમાજમાં બહુ ક્લિયર છે. હો, એમ ને? તો આ ઇમ્પ્રેશન તો એવી જ રાખવાની કે કોકના લગ્નમાં આપણે જો ચાંદલો ના કરીએ ને હા, તો કોઈ તમારા પર ડાઉટ ના કરે. ચાંદલો લખનાર પર શંકા કરે કે ભાઈ આને કઈક ગડબડ કરી લાગે છે. ક્યાં વાત હે. એવી ઇમ્પ્રેશન રાખવાની. કરેક્ટ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા, વેલેન્ટાઇન ડે નો પહેલો ફોન. લે કોણ હશે? બોલો. હેલો. સાંભળો. હા બોલ હવે. તરત ટોન છે. શું કરો છો? બસ જો તને યાદ કરું છું અને હેપી વેલેન્ટાઇન ડે. ક્યાં વાત હે કાકા, સામેથી. જો આમાં દર વખતે તું કે છે ને હું બોલતો નહીં ને, આજે હું કહું છું આઈ લવ યુ. ઓ માય ગોડ, ઓહો કાકા, સેમ ટુ યુ. થેન્ક યુ. મને કે ચલા. હા સોરી. અને તારા જેવું આજે હું તને પૂછ્યું શું? પૂછો. કેવું તું મને પ્રેમ કરે છે કે નહીં? હા. અરે યાર, સાવ આવું પૂછવાનું? હું તો તમને એટલો બધો પ્રેમ કરું છું ને કે ભગવાનને પ્રાર્થના કરું છું કે ઓલવેઝ તમારા જેવા હસબન્ડ કોઈને ના મળે. અલા, આ શું હતું લી? પ્રેમ. તું શ્યોર છે ને? આ પ્રેમથી જ કીધું ને? એમ હોડી ગ્રામર સેટ ના થયું એમ? તમારા જેવા કોઈને ના મળે એટલે કે મારી પાસે જ રહે એમ, એ રીતે. તો બરાબર, પણ ચોખવટ કરવી પડે એવા પ્રેમાળ વાક્ય શું કામ બોલવાના? તમને યાદ છે ને હું ઓલવેઝ તમને શું કહું છું? હું પણ ક્યારે? જ્યારે તમે ડુંગળી સમારવા બેઠા હો છો હા અને આંખમાંથી આંસુ આવે હા ત્યારે હું શું કહું છું કે લાવો ચાલો હું ડુંગળી સમારી નાખું છું, તમે વાસણ ધોઈ નાખો. હા, એ બરાબર. આને કહેવાય પ્રેમ. એટલે તું એમની શ્યોર છે ને આ બધું પ્રેમ વાળું જ ચાલે છે? હોડી કઈક સમજ નથી પડતી પણ હું માની લઉં છું. જો આજે વેલેન્ટાઇન ડે છે ને હા, તો હું છે ને આજે 2 ચોકલેટ લઈશ. અરે વાહ. તમે ના નહીં પાડો ને? ના હું શું કામ ના પાડું? લે. ઓકે, એટલે 1 ચોકલેટ હું કહીશ અને બીજી હા, બીજી પણ થોડી વાર પછી હું જ ખાઈશ, કેમ કે તમને તો ચોકલેટ ભાવતી નથી. ધીસ ઇઝ પ્રેમ. કઈ ખ્યાલ નથી આવતો પણ તું પ્રેમ કર્યા કરે છે. શ્યોર ને? હા, ધીસ ઇઝ પ્રેમ. ચાલ તો મૂકી દે હવે, કઈ નહીં, ચાલ.
આ શું હતું લા? નથી ખબર પડી પણ મજા આવી ગઈ. એમ સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. લા પણ હાલ પણ નહીં चाहिए ભાઈ. રખને શું થયું? એક વાત તો છે, હું જો તમે બેંકમાંથી 10-15 લાખની લોન લો હા તો એની ભરપાઈ કઈ રીતે કરવાની એ તમારી સમસ્યા છે. કરેક્ટ. પણ તમે 1000 કરોડની લોન લઈ લો ને તો એની ભરપાઈ કઈ રીતે કરવી એ બેંકની સમસ્યા છે. એવું જ ચલા. કરેક્ટ. પણ તમને જબરજસ્ત એક વસ્તુ કહું, હા ઇન્ડિયામાં જેટલા બિલિયોનેર્સ છે ને હા એ બધા બિલિયોનેર્સ માંથી 50% ઇઝ ગુજરાતી. મોર દેન 50% ઇઝ ગુજરાતી. ક્યાં વાત હે. તો એ પણ આપણે આ બપોરે જે 2 કલાક સુઈ જઈએ છે ને એની જે ટેવ છે ને હુઈ જવાની હા એના લીધે, બાકી તો 80% ગુજરાતી હોત. બોલ. વાહ ગુજરાતી વાહ. ચલો છોડો, આપણે આપણા વેલેન્ટાઇન વાળા વીક પર આવીએ. હા બોલ. તો તમને પ્રપોઝ ડે ના દિવસે પ્રપોઝલ આયા કે નહીં? આયા ને 4 પ્રપોઝલ આયા. એમ 2 કાર લોન ના, 1 હોમ લોન ના, 1 પર્સનલ લોન ના. એ નહીં યાર. ચલો સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો કાકા, ફરી ફોન આવ્યો. લાય ઉપાડ. હેલો. હા જીજુ, કેવું છે? ઓ મહેશ યાર, ક્યાં બાત હે? કેવું ચાલે? આખું વીક ગયું જીજુ, કોઈ મેળ નહીં પડ્યો યાર. આજે પણ વેલેન્ટાઇન ડે છે પણ એવો ને એવો ગયો. હવે હું કરવાનું તારું તો યાર. પણ મેં છે ને ગઈકાલે કંટાળીને એક જ્યોતિષ પાસે ગયેલો ક્યાં બાત હે? તો એણે એવું કીધું કે મિલેગા કોણ? कोई ना कोई ऐसा मिलेगा जो तेरे जिस्म से नहीं रूह से प्यार करेगा. અચ્છા રૂ કોટન ના કપડા એમ? એ રૂહ નહીં જીજુ, રૂહ એટલે પેલું એ ટાઈપ નું આત્મા, અંદરની આત્મા. અચ્છા જીસમ સે નહીં રૂહ સે પ્યાર કરેગા એમ? હા એવું કીધું. તો યમરાજ હશે. કેમ આવું કહે? यमराजा जो है ना, ये यमराजा रूह से प्यार करता है, जिसम से थोड़ी करता है. જાને યાર જીજુ. તો શું બીજું? કઈ નહીં મહેશભાઈ, બધું થઈ જશે સારું. હવે ભાઈલુભાઈ હું કહેવાનું યાર? તું આ છોકરીના મુદ્દા છોડ અને સસરાની સેવા કર તારા પપ્પાની. કેમ એવું કહે જીજુ? એમના 3 દાંતમાં ચાંદી છે. લા શું મુદ્દા કાઢો છો લા? એમને આ ચાંદી મોંઘી થઈને મને સેવા કરવાનો મોકો મળતો નહીં સસરાનું, તો આને કહું છું એમ. બહુ લા તમે તો. હેલો મહેશિયા, હા જીજુ. પેલો ઘરે ચ્યવનપ્રાશ નો ડબ્બો પડ્યો છે ને, હા પેલો અસલી સોના ચાંદી ચ્યવનપ્રાશ. ત્યાં એ ખાઈ જજે. કેમ? તે શિયાળો તો પૂરો થવા આવ્યો અને હવે ચાંદી મોંઘી નહીં થાય હો. એવો? એટલે ચ્યવનપ્રાશ ના ડબ્બાને ઇન્વેસ્ટમેન્ટ માટે ના રખાય. તો હમણે એટલા માટે રાખ્યો? તો આખું ફેમિલી લા તું જવા દે. એ બધું તો ઠીક, પણ જીજુ વેલેન્ટાઇન નું લા થશે લા હવે ચાંદી પરથી વેલેન્ટાઇન તું જ મૂકને લા કોપર જેવા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા તમે તો આમ વિદેશ યાત્રા કરતા હોવ છો, તો આવા આજે વેલેન્ટાઇન વીક જેવા ડેઝ છે કે પછી ફાધર્સ ડે, મધર્સ ડે, આવા જે બધા ડેઝ છે એમને એટલા માટે ઉજવવા પડે કેમ કે નાની ઉંમરે છોકરા ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય અને ફેમિલી થી દૂર થઈ જાય. બરાબર? હા કરેક્ટ. અને એમને આપણા કલ્ચર માન્યતાઓથી કોઈ લેવા દેવા નહીં લા. અને સિવિક સેન્સ તો આપણાથી બહુ સારી છે. કરેક્ટ. ત્યાં ચાલતા માણસની એટલી બધી વેલ્યુ છે. ગાડી વાળો ચાલતા માણસને પહેલો રસ્તો આપે. વાહ. અહીંયા તો ચાલતો માણસ ક્રોસ કરતો હોય તો બાઇક વાળો રેસ આપી દેલા. ખરેખર અને માન્યતાઓ પણ ઓછી ને એ લોકોને. બહુ ઓછી લા. પ્રેક્ટિકલ લોકો એમ. અચ્છા. અડધી રાત્રે કૂતરું રડતું હોય ઘરની બહાર તો એમ વિચારે કે ઓ ગોડ હી મસ્ટ બી હંગ્રી. ક્યું હશે એમ. કરેક્ટ. આપણે અહીંયા કૂતરું અડધી રાત્રે રડે ને હા તો હું વિચારે ઓ કે એને આત્મા દેખાઈ હશે. હા આપણા વાળા એવું માને કે કૂતરાને આત્મા દેખાય એમ. પણ હવે ઠીક છે, એ લોકોને એમના કલ્ચર થી પ્રોબ્લેમ નથી હા કેમ કે પહેલેથી ફેમિલી હાથે રહ્યા જ નથી. પણ આપણે જે રીતે ચાલુ કર્યું છે ને ફેમિલીને ઓછો ટાઈમ આપવાનું હા એ ખોટું છે. હા મોબાઈલમાં જોઈએ છે આપણે. કરેક્ટ. એમાં પાછું આ ફાસ્ટ ચાર્જિંગ આવ્યું છે, ખબર? ફાસ્ટ ચાર્જર હા ખબર છે. એ આવ્યું એટલે જેટલો ટાઈમ આપતા હતા એથી ઓછો થઈ ગયો હવે તો. કરેક્ટ. હું હશે જ. ના ના બરાબર. સોરી
તો પછી Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા આપણા પેલા હિરેન ઠક્કરે ફરી શબ્દો મોકલ્યા છે યુટ્યુબ કમેન્ટ્સ પર. એ નવરા પડ્યા પછી મોકલ્યા જ કરજો બધું, નહીં? શબ્દો છે ને અમુક વાક્યો પણ છે અને કીધું છે કે તમે ટિપ્પણી આપો કાકા. હું છે આ વખતે, હું છે? પહેલો શબ્દ છે બુદ્ધિ અને પેટ. બુદ્ધિ મહત્વની છે, પણ પેટ એનાથી ગ્રેટ છે. એમ? પેટ ખાલી હોય તો એ સંકેત આપે કે હું ખાલી છું. બુદ્ધિનું એવું ના હોય. ક્યાં વાત હે. બોલ બીજું. બીજું એવું કે છે કે કાકાને પૂછજો કે શિયાળો પતવા આવ્યો, હવે તો સારું લાગે છે ને? હા ભાઈ, હવે બહુ ગભરાવલા તમે શિયાળાથી. પણ હવે શું કરવાનું? હવે મારાથી ગભરાયા વગર નાવા જવાય છે. ને તો કેવી ઠંડી હતી! આપણા નામની આગળ આદરણીય અને જગ્યાએ સ્વર્ગીય લગાડી દે એવી ઠંડી હતી. હું તો ભગવાનને એટલું બધું થેન્ક યુ કહું છું ને કઈ વાતનું? કે શ્વાસ લેવા માટે નાક અને મોઢું બંને આપ્યું. એમ? બાકી એક જ નાક હોય હા. તો દર શિયાળામાં કેટલા મરી જાત યાર. બસ હવે. હું છેલ્લે એમણે એવું પૂછ્યું છે કે આ ફેબ્રુઆરી મહિનો પરણેલા પુરુષ માટે કેવો? ખુશખબરી વાળો જ છે. એમ? આ મહિને 2 દિવસ તમારી વાઈફ ઓછું લડશે. બસ હવે નહીં, હવે ઇન્ટ્રોગેશન રૂમમાં નહીં મેં. ના ના, હવે કોઈ સવાલ નથી. ચાલો, સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા ભાઈ ટ્રેન્ડ બદલાય છે, કલ્ચર બદલાય છે, પણ ભારતીય હૃદય તો ભારતીય હૃદય જ રહેશે, નહીં? પણ સમય જે રીતે બદલાય છે એનો ડર મને સતત રહેશે. કેમ એવું કહો છો? મને એમ થાય છે કે ભવિષ્યમાં પ્રી મરણ ફોટોશૂટ એવું પણ આવશે. શું? પ્રી મરણ ફોટોશૂટ. અચ્છા, પ્રી વેડિંગ જેવું? હા, એવું પ્રી મરણ ફોટોશૂટ આવશે. તું જોઈએ. એવું? 4 days to go, 3 days to go, વેન્ટિલેટર કાઢી લીધું એના ફોટા, ઘરે લઈ આયા એના ફોટા, આવું બધું આવશેલા. એવું ના થાય યાર. કઈ કહેવાય નહીં. અમારી જનરેશન ને બધું બદલાય છે, ખબર પડે છે. હા. ખાલી 500 ની નોટ છૂટા કરાયા પછી ક્યાં વપરાઈ જાય છે ને એ ખબર નહીં પડતી. બસલા, તમે તો સાવ પેલી બાજુ જતા રહ્યા યાર. હા ચાલ, હેપી વેલેન્ટાઇન ડે. અને છોકરાઓની પ્રિલિમિનરી પરીક્ષાઓ ચાલે છે ને, હા. તો બેસ્ટ ઓફ લક. યસ, કરેક્ટ. અને આ ટ્યુશન ક્લાસ વાળા કેવું કે ખબર? શું કે? અહીંયા એડમિશન લેજો, પેપર અહીંથી જ નીકળે છે. વાહ. અને રિઝલ્ટ પછી હું કે હું વાંચવાનું ને બેટા, પેપર તો હવે ગમે ત્યાંથી પૂછાય. ચલો, બેસ્ટ ઓફ લક છોકરાઓ. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો સિટી